નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એક્ટિવા થતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી। માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબના વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની સામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવીને પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય, જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડીને ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય, જે આધારે પીસીબીના એસઆઈ હેમંત તુકાર રામ તથા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ભનાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતો અભિષેક ઉર્ફે લાલુ કદમ નાઓને આજરોજ રેલવે કોલોનીમાં આવેલ બ્લોક નંબર 207 રૂમ નંબર સી માં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે। હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે, જે હકીકતને આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા એક્ટિવા મોપેડ તથા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું અભિષેક ઉર્ફે લાલુ ચંદ્રકાંત કદમ, રહેઠાણ રેલવે કોલોની પ્રતાપનગર વડોદરા શહેર। ગૌતમ ઉર્ફે બોબ નરેન્દ્ર ધાડગે, રહેઠાણ મરાઠી મોહલ્લો કેવડાબાગ નવાપુરા વડોદરા।